यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का 5 जून को दमन में आगमन हो रहा है। पूरा दमन उनके स्वागत के लिए आतुर है। इस स्वागत में कोई कमी ना रह जाए, इसके लिए वरकुंड ग्रुप ग्राम पंचायत के सरपंच डॉक्टर विजय पटेल ने वरकुंड में घर घर जाकर लोगों को निमंत्रण दे रहे हैं। साथ ही में उन्होंने वरकुंड वासियों से अपील की है कि वरकुंड वासी बड़ी संख्या में मोदी जी के कार्यक्रम स्थल पर उपस्थित रहकर उनका अभिवादन करें। लोगों को वरकुंड से कॉलेज ग्राउंड तक जाने में दिक्कत ना हो, इसलिए बस की सुविधा भी उपलब्ध कराई गई है। वरकुंड सरपंच डॉक्टर विजय पटेल ने लोगों से बड़ी संख्या में कार्यक्रम स्थल पर उपस्थित रहने की अपील की है। મોદી સાહેબ આપણા ઘર આંગણે દમણના અંદર પધારી રહ્યા છે અને આપણા પ્રદેશના અંદર 8મી વાર એ ગૌરવપૂર્ણની વાત કહેવાય। આ સૌભાગ્ય આપણને દમણને મળ્યું છે એટલે આપણે એમને વધુ સૌભાગ્ય કેવી રીતના કરવું એના ઉપર વિચાર કરવાનો છે। એક મત તમે મને આપીને જીતાડ્યો હતો, હવે ગામના વિકાસની ગાથામાં બીજો મત મને મોદી સાહેબના સભામાં હાજર રહીને આપવા વિનંતી, અને એમાં જ આપણા ગામની પ્રગતિ અને સુખમય અને સારું સ્વચ્છ દમણ વરકુંડ આપણે બનાવીશું। અને દમણમાં પણ ગૌરવની ગાથા ઓલરેડી લખાઈ ચૂકી છે અને હજુ વધુ મજબૂત રીતે લખાય, એક દમણને નવું આકાર પામે એવા માટે આપણે મોદી સાહેબના સભામાં હાજર રહેવાનું છે। બસની સુવિધા આપણે કરી છે એટલે તમે તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરશો। ધન્યવાદ। આવવાના છે તો જે રીતે તમે સરપંચ સાહેબને એક વોટ આપીને જીતાડ્યા છે એ જ પ્રમાણે આપ સૌ ફેમિલીમાંથી અમે તો એકની આશા રાખીએ છીએ, પણ તમે બધા આવજો અને આપણા પ્રધાનમંત્રી સાહેબની યાત્રાને સફળ બનાવીએ એવી આપ સૌની અમારી આશા રાખીએ છીએ। આપણા સરપંચ સાહેબ પણ બે શબ્દ બોલશે। અને પ્રદેશમાં 8મી વાર આવી રહ્યા છે એ બહુ મોટી સિદ્ધિ ગણાય, દમણનું સૌભાગ્ય ગણાય, હું એમ માનું। બરાબર, સાચી વાત। એટલા માટે કે કોઈ પણ જગ્યાએ પ્રધાનમંત્રી આટલા વાર કશે ગયા ન હશે, આ પહેલી વાર આપણા દમણને આ સૌભાગ્ય મળ્યું છે, તો આપને એનો લાભ ઉઠાવી એના તમારા ઘરમાંથી મિનિમમ મને ઓછામાં ઓછા 2 માણસની હાજરી પુરાવશો, કારણ એ આપણા ગામના વિકાસની ગાથા લખાશે। ધન્યવાદ। દેશના વડાપ્રધાન શ્રી આપણી દમણની અંદર આવી રહ્યા છે, તો આમંત્રણ છે 5 તારીખે આપણે અહીંયાથી બસની સુવિધા રાખી છે, એટલે તમે હજુ ઘરમાંથી 2 મત મને જોઈએ છે। મોદી સાહેબના નામનો 1 મત ને એક મારો નામનો મત, મહેરબાની કરીને તમે 1 મત આપીને તો જીતાડ્યો જ છે તમે બહુ સુખદ રીતે, બહુ જંગી બહુમતીથી। તો આ વખતે હું 2 મત માંગી રહ્યો છું। 2 મત એટલા માટે, 1 મત મારા માટે, 1 મત મોદી સાહેબ માટે અને આપણી ગામની વિકાસની ગાથા માટે। પ્રભુભાઈ, મોદી સાહેબ આપના પ્રદેશના અંદર 8મી વાર પધારી રહ્યા છે। આપને નિમંત્રણ અમે પઠાવીએ છીએ। આપના ઘરમાંથી 2 મત આપવાના છે આ વખતે। એક વખત ગયા ઇલેક્શનમાં તમે મને જંગી બહુમતીથી 1 મત આપીને જીતાડ્યો તમારો, પણ હવે મને ઘરમાંથી 2 મત જોઈએ, એક મારા માટે ને એક મોદી સાહેબ માટે। એટલા આપણા ગામને વિકાસની ગાથા લખવાની છે, તો મને 2 મત આ વખતે વધારે જરાક આપીને મહેરબાની કરશો। આપને મોદી સાહેબની સભામાં અભિવૃદ્ધિ દર્શાવશો અને એના અંદર જોડાવો। સભાને સક્સેસ બનાવવાનું કાર્ય આપણા દમણવાસી ને વરકુંડવાસીએ કરવાનું છે। હવેલી દમણ અને દીવના તમામ ભાઈઓ અને બહેનો, મારા વરકુંડના ગ્રામવાસીઓ અને આજુબાજુના તમામ ગામો તેમજ શહેરોને ખાસ કરીને હું નિમંત્રણ પઠાવું છું કે મોદી સાહેબ દમણ પધારી રહ્યા છે 5મી જૂને, એના અંદર આપે સૌએ હાજરી પુરાવાની મારી ખાસ અપીલ છે અને મોટી સંખ્યામાં એમના પ્રોગ્રામને સક્સેસ બનાવી એવી મારી ખેવના છે।
આપ સૌને પ્રાર્થના છે કે આપ સૌ મારા મોદી સાહેબના સભામાં પધારજો. વરકુંડવાસીઓને ખાસ મારે નમ્ર અપીલ છે કે આપના ગામને વિકસિત ગાથામાં 2 મત આપવાના છે આ વખતે. તમે 1 મત મને વિજય બનાવવા માટે આપ્યો હતો અને જંગી બહુમતીથી મને ચૂંટાવ્યો હતો સરપંચ તરીકે. આ વખતે એક બીજો મત હું માંગી રહ્યો છું મોદી સાહેબના માટે. એટલે દરેક ઘરેથી મને ઓછામાં ઓછા 2 લોકોની સંખ્યામાં આવી અને સભામાં હાજરી આપે. જેટલા આપણા ગામની હાજરી થશે એવું આપણું ગામને વિકસિત કરવાની બાંહેધરી હું આપું છું. ધન્યવાદ.